नमस्कार विद्यार्थी मित्रों, केम छो मजामां। गत विडियो लेक्चरनी अंदर मैं तमने केटलीक जनरल माहिती आपी हती के आ सत्रनी अंदर आपणे कई रीतनुं वर्क करवानुं छे। आ सत्रनी अंदर आपणे कई कई बाबतोनो अभ्यास करवानो छे, कई रीते सिलेबस चलाववानो छे, केटलो आपणो सिलेबस बाकी छे अने केटलो सिलेबस चाली गयो छे, केमां केटला लेक्चरनी जरूर छे, क्या चेप्टरो कई रीते क्रममां चलाववाना छे। आ बधी वात मैं तमने गई काले करी हती। टूंकमां गई काले आपणे नवा सत्रनी शरूआत करी। हवे विद्यार्थी मित्रों, आजे आपणे नवा चेप्टरनी शरूआत करवानी छे। मैं तमने गई काले कीधुं हतुं के हवे आपणे जे चेप्टर शुरू करवानुं छे, चेप्टर नंबर 1 वास्तविक संख्याओनो अभ्यास करवानो छे। विद्यार्थी मित्रों, चेप्टर नंबर 1 वास्तविक संख्याओ। विद्यार्थी मित्रों, आ चेप्टरनी अंदर आपणे खास जोईए तो के कई बाबतोनो आपणे अभ्यास करवानो छे। खास करीने तो कि आ चेप्टर ने लगतु मळतुं आवतुं चेप्टर એટલે 10મા ધોરણનું સંખ્યા પદ્ધતિ એવું તમે એક ચેપ્ટર ભણ્યા હતા। સોરી 9મા ધોરણનું પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ। એ સંખ્યા પદ્ધતિ ચેપ્ટરની અંદર કેટલીક આ ચેપ્ટરની જ પાયાની બાબતો આપણે ભણી ચૂક્યા હતા કે કરણી છે અથવા તો √2 √5 આ બધી અસમય સંખ્યાઓ છે એનું આપણે ટૂંકમાં અભ્યાસ કરવાનું જોઈ લીધું હતું। ત્યાર પછી આપણે આગળ ઉપર જોઈએ તો બીજી કઈ બાબતનો અભ્યાસ કર્યો હતો કે જે असमय संख्या से साबिती। त्यार पछी एनाथी वधारे एक तो खास करीने आपणे एमां जे जोयुं तो जोता जईए मुद्दा। तो असमय संख्या जोईए, सॉरी त्यार पछी आपणे दशांश अभिव्यक्ति जोयुं हतुं। दशांश अभिव्यक्ति अथवा तो त्यार पछी आपणे p/q स्वरूपमां जे अभिव्यक्ति आवती हती अपूर्णांक, आ बधी वस्तुओनो अभ्यास आपणे 9મા ધોરણમાં કરી ગયા હતા। હવે 10મા ધોરણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે શીખવાનું છે એ આપણે યુક્લિડની કેટલીક ભાગાકારના પૂર્વ પ્રમેયો આપ્યા। જો કે 1.2 નંબરનો આ મેં તમને પ્રસ્તાવનાની વાત કરી, ત્યાર પછી ટેક્સ્ટબુકની અંદર 1.2 નંબરનો જે મુદ્દો છે तो कि યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય। આજે યુક્લિડનો ભાગાકારનો જે પૂર્વ પ્રમેય છે એની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ એ તમારા અભ્યાસક્રમમાંથી કેન્સલ કરેલું છે, રદ કરેલું છે। પણ વિદ્યાર્થી મિત્રો પ્રમેય 1.1 સમજવા માટે આપણે એ સમજવું જરૂરી છે। તો હવે હું તમને અત્યારે જે સમજાવવાનો છું એ ભાગાકારનું એક જે પ્રમેય હતું એની જ કેટલીક બાબતો તમને સમજાવવી છે। तो ये जे बाबतो विद्यार्थी मित्रों आपणे समझवानी छे एनी अंदर आपणे खास करीने जोईए तो हूँ तमने एक एवी वस्तु लखूं के 25/4 કેટલા લખ્યા વિદ્યાર્થી મિત્રો? 25/4 કે આપણે 25 ને 4 વડે ભાગવા છે। 25 ने આપણે કેટલા વડે ભાગવા છે? 4 વડે ભાગવા છે। तो કેટલાય ભાગ આવશે? 6 4 24। तो शेष કેટલી વધી? 1 વધી। આપણે ખરેખર જોઈએ તો આને આપણે શું કહીએ છીએ? ભાગફળ। આને આપણે શું કહીએ છીએ? ભાજ્ય। આને આપણે શું કહીએ છીએ? તો કે શેષ। અને આને આપણે શું કહેતા હતા? ભાજક। આટલી વસ્તુ આપણને ખબર છે। આટલી બાબતો આપણને ખબર હતી કે આ કોને શું કહેવાય? ભાગફળ કહેવાય, આને ભાજ્ય કહેવાય, 25 ને 1 ને શું કહેવાય? શેષ કહેવાય, અને આ 4 ને શું કહેવાય? ભાજક કહેવાય। તો આના પરથી આપણે બહુપદી ચેપ્ટરની અંદર આપણે એવું પણ લખ્યું હતું કે ભાજ્ય બરાબર ભાગફળ ગુણ્યા ભાજક વત્તા શેષ।
વત્તા શું આવશે શેષ. આનો આપણે ક્રમમાં થોડો ફેરફાર કરીએ, ભાજક ગુણ્યા ભાગફળ કરીએ. અને આપણે શું કરીએ, ભાજક ગુણ્યા ભાગફળ. આવું એક સૂત્ર આપણે બહુપદીમાં ભણ્યા હતા અને આગળ 9મા ધોરણની અંદર પણ ભણ્યા હતા. આ જે સૂત્ર આપણું ગુજરાતીનું જ છે, આપણું છે. હવે આની અંદર કિંમત મૂકીએ તો ભાજ્ય કેટલા છે 25 છે, તો 25 બરાબર ભાજક કેટલા 4 ગુણ્યા ભાગફળ કેટલા 6 વત્તા શેષ કેટલી 1, તો 4 ગુણ્યા 6 એટલે 24 વત્તા 1 તો બરાબર કેટલા થઈ ગયા 25. તો 25 બરાબર 25 આ તમને જવાબ મળ્યો. આ શું મળ્યો 25 વત્તા 25 આ તમને જવાબ મળ્યો. આ તો આપણે જાણતા જ હતા, પણ યુક્લિડ આવ્યો માર્કેટમાં. યુક્લિડ ભાઈ એવા, જો કે આપણે એને ઘણા બધા આપણે કરતા આગળ છે. તો યુક્લિડ ભાઈએ આને કંઈક નવા નામ આપીને દર્શાવ્યું. માત્ર યુક્લિડ ભાઈએ શું કર્યું કે હતું એનું એ જ રાખ્યું, પણ એને ખાલી નવા નામ આપ્યા. અને એ આપણો પ્રમેય 1.1 કે જેને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કહેવાય. હવે એ ભાગાકારનો પૂર્વ પ્રમેય શું છે તો ખાલી સમજો વિદ્યાર્થી મિત્રો. તો એને ભાજ્યને એ નામ આપ્યું, ભાજ્યને શું નામ આપ્યું એ નામ આપ્યું. ભાજકને એને બી નામ આપ્યું, ભાજકને શું નામ આપ્યું બી. ભાગફળને એને ક્યુ નામ આપ્યું અને આને આર નામ આપ્યું. ભાગફળને એને શું નામ આપ્યું ક્યુ નામ આપ્યું અને આને શું નામ આપ્યું એમને આર નામ આપ્યું. હવે આવું શું કરવા કર્યું એ આપણે જોવું છે. તો કે હવે એ જે આપણે જોવું છે તો એવું એટલા માટે કર્યું કે આના ઉપરથી આને એક સૂત્ર બનાવ્યું. આપણી પાસે ખરેખર સૂત્ર શું છે, આવું સૂત્ર છે. ભાજ્ય બરાબર સૂત્ર શું છે તો કે ભાજક ગુણ્યા ભાગફળ અને વત્તા શું છે શેષ. આટલું તો છે. હવે આ જે સૂત્ર આપણું હતું આમાં આપણે ખરેખર ભાજ્ય બરાબર કીધું શું એ કીધું, તો કે હું અહીંયા a લખી નાખું. a ભાજક એટલે કેટલા છે 2 છે, તો b ગુણ્યા ભાજ્ય ભાગફળને શું નામ આપ્યું q અને વત્તા શું આવ્યું શેષને આપણે શું નામ આપ્યું r નામ આપ્યું અને r નામ આપ્યું. તો હવે આને આપણે ખરેખર આવું બન્યું a bq r. તો આને ખરેખર શું કહેવાય યુક્લિડની ભાગાકારનું પ્રમેય કહેવાય. યુક્લિડ આ એક સૂત્ર આપ્યું. ખરેખર આપણે એમને યાદ રાખવા જોઈએ કે a bq r તો થોડુંક આપણે કઠિન લાગે, ઓબ્વિયસલી લાગે જ ને. શું કરવા લાગે, કારણ કે શું છે આ આમ ખાલી આપણે સિમ્બોલિક ભાષા આપી છે, પણ ખરેખર છે હું આપણે જ્યારે 24/25/4 કરીએ ત્યારે આપણને જે મળતું હતું એ જ આ છે, એમાં બીજું કંઈ છે નહીં. પણ આમાં એક કન્ડિશન છે કે 0 ગ્રેટર ધેન r લેસ ધેન શું આવશે b. શું કરવા આવું તો કે r હંમેશા કા 0 હોય કે 0 કરતા મોટા હોય. r કેવા હોય કા 0 હોય કે 0 કરતા કેવા હોય મોટા હોય. હવે b જે છે b એટલે શું થાય કે ભાગફળ. જો પહેલા તો r શું હોય, r એ 0 અથવા 0 કરતા મોટા, 0 અથવા 0 કરતા મોટો હોય. r શું હોય 0 અથવા 0 કરતા મોટો હોય. હવે ત્યાર પછી b એ ક્યારે 0 ન હોય અને r કરતા મોટો હોય. હવે એ હું તમને સમજાવું. અહીંયા તમે વિચારો, શેષ ક્યારે ભાજક કરતા મોટી હોય, ભાજક કરતા ક્યારે મોટી હોય નહીં. જો શેષ ભાજક કરતા મોટી હોય તો એ શું થઈ જાય, એ પેલું થઈ જાય. એટલા માટે આની અંદર આપણે ખાસ કરીને જોઈએ
તો કે આ જે રહ્યું આપણે ધન પૂર્ણાંકો માટે વાત કરેલી છે, તો કે શેષ જે ક્યારે છે એ શેષ 0 પણ હોઈ શકે, પણ શેષ ક્યારે માઈનસ હોય નહીં. કોઈ પણ વસ્તુની શેષ ક્યારે માઈનસ હોય નહીં. નેક્સ્ટ વન જોઈએ તો કે b એ ક્યારે 0 ન હોય. b એટલે કે ભાગફળ ક્યારે 0 હોય નહીં. 0 એ ક્યારે ભાગ હાલે નહીં. r કરતા મોટો ન હોય. b એ r છે એ b કરતા કેવો હોય, હંમેશા માટે મોટો નાનો હોય. એક જ મારે વાક્ય લખવામાં શું હોય, કંઈક થોડી ભૂલ થઈ જાય. b એ ક્યારે 0 ન હોય અને b હંમેશા કેવો હોય, r કરતા મોટો હોય. ઓકે, રેડી છે. કારણ કે b ક્યારે r કરતા નાનો હોય નહીં, એટલે કે r ક્યારે મોટો ન હોય. શેષ કોઈ દિવસ મોટી થાય નહીં. કોના કરતા? તો કે 4 કરતા. આ આપણો હંમેશા કેવો રહે, નાનો રહે. ગમે એટલા સુધી તમે આગળ ભાગ કર્યા જાવ તો પણ એ કેવું રહે, નાનું રહે. હવે આ થિયરીનો જે ઉપયોગ છે એ આપણે ગુસાઅ મેળવવા માટે કરવાનો છે. શેના માટે કરવાનો છે? ગુસાઅ મેળવવા માટે. તો કે ભાઈ ગુસાઅ મેળવવા માટે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? તો કે a = bq + r. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમે ખાસ સમજો, તો કે b જે છે અને a છે એનો બંનેનો આપણે ગુસાઅ શોધવો છે. પહેલા તો વિદ્યાર્થી મિત્રો હું તમને એક વાત એ કહું કે કોઈ પણ વસ્તુનો ગુસાઅ મેળવવો હોય, એક તમને સિમ્પલ ઉદાહરણ આપું. ચલો, મેરેજ કરવા માટે કમ્પલસરી શું જોઈએ? તો કે 2 વ્યક્તિ, એક વર અને બીજું કન્યા. બીજું કાંઈ ન હોય તો હાલે, ડીજે ન હોય તો હાલે, બેન્ડ ન હોય તો હાલે, ઘોડી ન હોય તો પણ હાલે, મોટો મંડપ ન હોય તો પણ ચાલે, પણ ફરજિયાતપણે શું જોઈએ? 2 વ્યક્તિ જોઈએ, એક વર અને બીજો કન્યા, મેરેજ કરવા માટે. તો એવી જ રીતે ગુસાઅ મેળવવા માટે હંમેશા 2 સંખ્યા હોય તો જ ગુસાઅ મળે. ગુરુત્તમ સામાન્ય અવયવ, જેને ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે? ગુરુત્તમ સામાન્ય અવયવ. તો કે ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે મેળવવો હોય તો એના માટે હંમેશા માટે આપણી પાસે પહેલા તો શું હોવું જોઈએ? તો કે 2 સંખ્યા. અને એ જે 2 સંખ્યાઓ છે એ બંને સંખ્યાનો ગુસાઅ આપણે શેના પરથી મેળવવાનો છે? તો કે a = bq + r પરથી આપણે મેળવવાનો છે. હવે આપણે કેટલાક સ્ટેપ બનાવવાના છે. તો કે પહેલા સ્ટેપની અંદર શું કરો? સ્ટેપ 1 ની અંદર આપણે જોઈએ તો કે સ્ટેપ 1 ની અંદર a અને b બંને ધારી લો. a અને b ધારો. એમાં મોટી સંખ્યાને a ધારો. મોટી સંખ્યા બરાબર શું ધારો? a. અને નાની સંખ્યા બરાબર શું ધારો? b. વિદ્યાર્થી મિત્રો અહીંયા બોર્ડમાં આવે લગભગ મારા ખ્યાલ પ્રમાણે અહીંથી ટૂંકું પડશે. હું તમને ફરી પાછું આખું બોર્ડ સાફ કરી અને આપણે નવેસરથી આ થિયરી સમજીએ.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગુસ્સા સમજવું છે અને ગુસ્સા શીખવું છે. તો પહેલા તો આપણને ગુસ્સા એટલે ખબર છે કે ગુરુત્તમ સામાન્ય અવયવ એ હંમેશા માટે બે સંખ્યાનો પડે. કેટલી સંખ્યા હોવી જોઈએ? બે સંખ્યાઓ હોવી જોઈએ. અને આપણે શેના મદદથી મેળવવું છે? તો કે યુક્લિડનું ભાગાકારના પૂર્વ પ્રમેય ઉપરથી મેળવવું છે. તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનું સૂત્ર મેં તમને સમજાવ્યું. શું હતું? a = bq + r. આપણે સૂત્ર શું જોયું? તો કે a = bq + r. આ સૂત્ર પરથી કોઈ પણ બે સંખ્યાનો ગુસાઅ કેવી રીતે મળે એ આપણે સમજવું છે. ગુરુત્તમ સામાન્ય અવયવ. આના પહેલા આપણે ગુસાઅ બહુ બધી વાર મેળવેલો જ છે, પણ એ મેળવવા માટે કંઈક આપણે અલગ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. જે પેલી નિહણી બનાવી અને જે મેળવતા હતા એ રીતે મેળવતા હતા. આમાં આપણે કંઈક અલગ રીતે મેળવવાનું છે. તો કે એ જે ગુસ્સાઓ મેળવવો છે તો પહેલી જ કન્ડિશન શું? મેં તમને હમણાં મેરેજ માટેનું ઉદાહરણ આપ્યું એ રીતે કે સૌથી પાયાની જરૂરિયાત શું ગુસ્સા માટે? તો કે બે સંખ્યા હોવી જોઈએ. તો કે એ જે એમાં આપણે પેલું સ્ટેપ જોઈએ તો કે આપણે સ્ટેપ વાઇઝ જોતા જઈએ. તો કે સ્ટેપ 1. સ્ટેપ 1 ની અંદર શું આવશે? આપેલ સંખ્યાઓને a અને b મૂળના બે ભાગ પાડી નાખીએ. આપેલ સંખ્યાઓને a અને b સ્વરૂપે ધારો. આપેલ સંખ્યાઓને a અને b સ્વરૂપે ધારવાની છે. એમાં મોટી સંખ્યા બરાબર a અને નાની સંખ્યા બરાબર b. મોટી સંખ્યાને હંમેશા માટે આપણે શું કહેવાનું છે? a કહેવાનું છે. નાની સંખ્યાને શું કહેવાનું છે? b કહેવાનું છે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમે જે સ્ટેપ 2 જે કરો છો, સ્ટેપ 2 એની અંદર શું આવશે? કે યુક્લિડનું સૂત્ર, યુક્લિડનું સૂત્ર a = bq + r સાથે સરખાવો. હવે એમ થાય કે એની સાથે કેમ સરખાવવું? તો જો આમ લખવાનું છે કે a = bq + r. કઈ રીતે તમને મળશે? તો કે આમ તમે કરશો ભાગાકાર તો અહીંયા a રાખો અંદર. એ અહીંયા શું આવશે? b. અહીંયા શું આવશે? a b. અહીંયા q અને અહીંયા કંઈક ભાગાકાર છે એની આપણે કોઈ જરૂર નથી. અને નીચે જે વધશે એ શું વધશે? r વધશે. અહીંયા જે કંઈ પણ આવે એની આપણે કોઈ જરૂર છે નહીં. તો આ સ્ટેપ તમે કરશો એટલે તમને a અને b તો આપેલા જ છે, q અને r બંને મળી જાય. એક જ સ્ટેપમાં ભાગાકાર કરવાનો છે, બીજા સ્ટેપમાં કરવાનો નથી. એટલે તમને શું મળી ગયું? r મળી ગયું. તો અહીંયા તમને r મળ્યા એટલે પહેલું આ સ્ટેપ કમ્પ્લીટ થયું. a = bq + r વાળું. હવે વિદ્યાર્થી મિત્રો આગળની જે પ્રોસેસ છે એમાં સ્ટેપ 2, સ્ટેપ 3. તો સ્ટેપ 3 ની અંદર તમારે શું કરવાનું છે? કે હવે a બરાબર શું થઈ જશે? તો કે a બરાબર તમારો b થઈ જશે. તો હવે આગળનું સૂત્ર શું બનશે? કે b = r q2. r અહીંયા આવી ગયા, અહીંયા શું થઈ જાય? q2 થઈ જાય. q2 પ્લસ શું થઈ જાય? r2. હવે થાય કે આ ક્યાંથી આવ્યું બધું? સમજો ખાસ. b અહીંયા આવી ગયા, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ખાસ કરીને તમારે r છે તે અહીંયા આવી ગયા. જતું હું q હાવ જતા રહ્યા. જો q ની કોઈ જરૂર રહેતી નથી. શું કરવા વિદ્યાર્થી મિત્રો q ની કોઈ જરૂર રહેતી નથી? એ તમે ખાસ કરીને અહીંયા સમજી શકો છો કે જ્યારે તમે યુક્લિડના ભાગાકારના સૂત્ર સાથે સરખાવો છો તો વિદ્યાર્થી મિત્રો q2 આવી ગયું. હવે આની જગ્યાએ તમારે ઓલા q ની જરૂર નથી રહેતી. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? આપણે શું મેળવવાનું તમે સમજો ખાસ કે હવે શું થઈ જાય? ખરેખર મેં તમને અહીંયા શું કીધું? r * q2 આવું મેં તમને કીધું. q2 એટલે કે બીજો ભાગફળ. તો એ કઈ રીતે મળશે? તો કે ત્રીજા સ્ટેપની અંદર. તો ત્રીજા સ્ટેપની અંદર તમે આમ ભાગાકાર કરશો તમારું a શું થઈ ગયું? b થઈ ગયું. કોના વડે ભાગવાનું? તો કે r વડે. તો
તો કે અહીંયા તમને જે r મળ્યો તે r કેવી ગયો અહીંયા આવી ગયો, તો અહીંયા તમને શું મળશે q2 મળશે. તો હવે તમને અહીંયા તમે જ્યારે આ જે આવી ગણવાનું નથી અને અહીંયા સીધું શું આવી જાય r. આ તમારું કેવું સ્ટેપ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ થઈ ગયું. હજી આને તમારે શું કરો પાછું આગળ લઈ લેવું. કોને આગળ લઈ લેવાનું છે? તો કે અહીંયા r હતા, આ તમારા b થઈ ગયા હતા, b ને ફરી પાછા આગળ લઈ લ્યો. તો હવે તમારું સ્ટેપ 4 શું થઈ જશે? તો કે r is equal to r2 into q3 plus r3. એનો મતલબ શું થયો કે અહીંયા જે હતું એ ક્યાં આવી ગયું? અહીંયા આવી ગયું. તો હવે આનો સ્ટેપ તો ખરેખર આમ થાય છે. તો કે આ સ્ટેપ તમારે સમજવું હોય તો તમે કોને કોના વડે ભાગ્યા? તો કે r અહીંયા આવી ગયો, આનું જે ભાગફળ તો એની અંદર આવી ગયું, બહાર શું આવી ગયું? આની શેષ. તો આની શેષ કેટલી આવશે? r2. અહીંયા તમને શું મળશે? q3. અહીંયા જે મળી જોવાની જરૂર નથી, સીધું ક્યાં આવી જાય? અહીંયા r3. આવી રીતે તમે જ્યારે કરતા જાઓ અને તમને r બરાબર 0 મળે, એ પહેલાની જે શેષ છે અહીંયા શેષ અનુક્રમે શું છે? r, r2, r3 આ બધી શેષ છે. તો r બરાબર 0 મળે એ પહેલાની શેષ ને ગુસાઅ કહે છે. આ એક વાક્ય યાદ રાખવાનું છે કે r બરાબર તમને કેટલા મળે? 0 મળે. એ પહેલાની જે શેષ હોય એને તમારે શું કહેવાનું છે? ગુસાઅ કહેવાનું છે. બહુ સિમ્પલ એક દાખલો આપણે જોવો હોય તો હું તમને એવું કહું કે ઉદાહરણ એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે જોવો છે. તો એક્સ્ટ્રા એક્ઝામ્પલ માટે માનો કે આપણે કોઈ પણ બે સંખ્યા નક્કી કરીએ. એ જે બે સંખ્યા નક્કી કરીએ છીએ એ બે સંખ્યાનો આપણે ગુસાઅ શોધવો છે. તો એ બે સંખ્યાની અંદર બોલો તમે કોઈ પણ એક સંખ્યા. તો કે તમે 10મા ધોરણમાં ભણો છો, પહેલા કેટલામાં ધોરણમાં ભણો છો? 10મા ધોરણમાં ભણો છો. તો એને હું પહેલા કેટલા પહેલી સંખ્યા કઈ ધારું? 10 આવે. હવે બીજી સંખ્યા આપણે ધારવી છે. તો કે તમે 10મા ધોરણમાં ભણો છો તો તમારા વર્ષ કેટલા થયા હશે? અંદાજે એપ્રોક્સિમેટલી 15 વર્ષ. તો બીજી સંખ્યા હું શું ધારી નાખું? 15 ધારી. કેટલી ધારી નાખું? 15. 10 અને 15 માં આપણે ગુસાઅ મેળવવો છે. 10 અને 15 નો વિદ્યાર્થી મિત્રો આપણે ગુસાઅ મેળવવો હોય તો પહેલા તો આપણને એટલી ખબર છે કે મોટી સંખ્યાને a બરાબર કેટલા થઈ જાય? 15, b બરાબર કેટલા થઈ જાય? 10. હવે a અને b ને a is equal to bq plus r સાથે સરખાવતા. શેની સાથે સરખાવવાનું છે? યુક્લિડની ભાગ પ્રવિધિનું જે સૂત્ર છે a is equal to bq plus r એની સાથે આપણે સરખાવવું છે. તો એની સાથે આપણે સરખાવવું હોય તો હવે શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? a is equal to bq plus r. a બરાબર તમારી પાસે કેટલા છે? તો કે 15 બરાબર b બરાબર કેટલા છે? 10. q અને r આપણે મેળવવા છે. તો મેં તમને અહીંયા જે રીતે સ્ટેપ 2 જે તમને શીખવાડ્યું તો એ જ રીતે આપણે કરવાનું છે. તો કે a ક્યાં આવશે? અંદર 15, 10 12 15 10 કે 10 શેષ કેટલી બધી 5. હવે આગળ ભાગ આલે નહીં. તો અહીંયા ખરેખર કેટલા આવશે? 10 ગુણ્યા 1 અને વત્તા કેટલા? શેષ કેટલી બધી 5. આટલું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે ખાસ કરીને આગળ જે આપણે જોવાનું છે એ ખાસ સમજવાનું છે. તો કે b જે હતા b એ b ખરેખર ક્યાં આવી જશે? તો કે b તમારા અહીંયા આવી જાય એની જગ્યાએ. અહીંયા કેટલા આવી જાય? 10 બરાબર શેષ તમારી કેટલી છે? તો કે 5. તો 5 ક્યાં આવી જાય? અહીંયા થઈ જાય b ની જગ્યાએ. તો અહીંયા કેટલા થઈ જાય? 5. હવે ગુણ્યા આપણે q મેળવવા છે. તો 5 દુ 10 થઈ જાય. 5 દુ કેટલા થઈ જાય? 10. તો વત્તા શેષ કેટલી હતી? 0 હતી. તો અહીંયા તમારી શેષ 0 થઈ તો હવે તમારો ગુસાઅ કેટલો થઈ ગયો? 5. આ 0 શેષ ને આગળની ગુસાઅ આગળની શેષ કેટલી હતી? તો કે 5 હતી. મેં તમને શું લખાવ્યું? r બરાબર 0 મળે એ પહેલાની શેષને ગુસાઅ કહે છે.
તો તમને અહીંયા તમે જોઈ શકો છો કે r બરાબર અહીંયા તમને 0 મળ્યા તો એ પહેલાની શેષ તો કેટલી છે તો કે 5 છે તો અહીંયા તમારો ગુસાઅ કેટલો બને છે અહીં ગુસાઅ બરાબર ગુસાઅ ઓફ આમ તો જોઈએ તો કે ગુસાઅ ઓફ છે ને ગુસાઅ મેળવો આપણે 15 અને 10 નો ગુસાઅ બરાબર કેટલા થશે 5 થશે શેનો ગુસાઅ 5 થયો તો કે 15 અને 10 નો ગુસાઅ કેટલો મળ્યો તમને અહીંયા 5 મળે છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે કોઈ પણ તમને સંખ્યા આપેલી હોય તો એ સંખ્યાનો ગુસાઅ તમે મેળવી શકો છો આવી જ રીતે આપણે કોઈ પણ ઓકવર્ડ અને મોટી સંખ્યાઓ પણ લઈ શકીએ જોઈએ આપણે એકાદું એક્ઝામ્પલ જો આપણે વધારાનું એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ આપણે એક્સરસાઇઝના દાખલાઓ તો કરવાના જ છે પણ એ આવતા વિડિયો લેક્ચરની અંદર કરીશું આજે આપણે હજુ એકાદું વધારાનું એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને શું થાય કે થિયરી છે વધારે સરળ અને ક્લિયર બને એટલે કોઈ પણ બે સંખ્યા આપણે જોવી હોય ગુસાઅ ઓફ માનો કે કેનો ગુસાઅ મેળવવો છે બે સંખ્યા આપણે ધારવી છે તો કે એક માનો કે 99 લઈ લો અને એક સપોઝ કે તમે કોઈ પણ એક સંખ્યા બોલી શકો છો 12 લઈ લો હાલો કેટલી છે આપણી પાસે 99 અને 12 તો સૌપ્રથમ કામ આપણે શું કરીશું a અને b ધારીશું તો a બરાબર કેટલા થશે 99 b બરાબર કેટલા થશે 12 કોઈ પણ ઉદાહરણ લઈને તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો બરાબર એવું કોઈ જરૂરી નથી કે આ જ ઉદાહરણ લેવું અથવા તો મેં તમને જે ઉદાહરણ કરાવ્યું એ જ લેવું એવું જરૂરી છે નહીં ગમે એનું ગમે એ રૂપમાં પેલું તમે કરી શકો છો તો a બરાબર 99 અને b બરાબર 12 તો સૌપ્રથમ કામ આપણે શું કરીશું તો કે a અને b ને a bq r સાથે સરખાવતા આની સાથે આપણે સરખાવીએ તો આપણી પાસે સૂત્ર શું છે a bq r તો a બરાબર કેટલા છે 99 બરાબર b કેટલા છે 12 હવે વિદ્યાર્થી મિત્રો 12 ગુણ્યા તમે એવી એક સંખ્યા કરો કે 99 ની નજીકનો જવાબ આવે તો એના માટે તમને ખબર છે તો કે અહીંયા તમે કરો તો કે ભાઈ અહીંયા કેટલા આવશે 99 અને અહીંયા કેટલા આવશે 12 12 + 84 12 * 96 કેટલાય ભાગ આવશે મિત્રો તો કે 8 ભાગ આવશે શું કરવા 12 8 કેટલા મળ્યા અહીંયા 96 આવું તમે નો કરો સીધો લખી નાખો તો પણ હાલે આ તો તમારી પાસે શું છે a છે જ આ શું છે b છે હવે આ તમને શું મળશે q મળશે અહીંયા શું મળશે q આ 96 માંથી 99 કેટલા વધ્યા 3 આ તમને કેટલા વધ્યા r મળ્યા તો હવે તમે મૂકી દો તો કેટલા મળ્યા 12 8 96 પ્લસ કેટલા મળશે 3 એટલે 99 થઈ જાય હવે ફરી પાછું તમને ખબર છે 12 ક્યાં આવી જાય અહીંયા આગળ તો કે 12 બરાબર 3 ક્યાં આવી જાય અહીંયા આવી જાય તો 3 ગુણ્યા તો કેટલા કરો તો 12 થાય નજીક 4 * 12 તમને આમને એમ ખબર છે તો અહીંયા કેટલા કરી નાખીએ 4 વત્તા કેટલા 0 અહીંયા તમને 0 મળ્યા તો 0 થી આગળની શેષ કેટલી છે તો કે 0 થી આગળની શેષ કેટલી છે 3 છે તો અહીં ગુસાઅ ઓફ કેટલા લીધા આપણે 99 અને 12 બરાબર તમને કેટલો મળે છે તો કે 3 મળે છે 99 અને 12 નો ગુસાઅ કેટલો થાય છે તો કે 3 થાય છે ઉત્તમ સામાન્ય અવયવ આનો કેટલો થાય છે 3 થાય છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને જે કંઈ પણ રકમો આપી હોય એ રકમનો તમે ગુસાઅ શોધી શકો છો અને ખૂબ સરળતાથી મેળવી શકો છો એટલું કોઈ ડિફિકલ્ટી વાળી બાબતો છે નહીં તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે આ બે એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોયા થિયરી જોઈ હવે આપણે આની અંદર જોઈએ તો કે આગળ હવે આપણે સીધી એક્સરસાઇઝ આવશે આનું સ્વાધ્યાય 1.1 જે સ્વાધ્યાય આવે છે
તો 1.1 સ્વાધ્યાયની અંદર આપણને જે દાખલાઓની અંદર જે રદ કરાવેલા દાખલાઓ છે એ આપણે કરવાની જરૂર નથી. થિયરીની અંદર આપણે બધી જ થિયરીઓ સમજતા જઈએ છીએ, પણ સ્વાધ્યાયના દાખલાઓ જે તમને ટેક્સ્ટબુકની અંદર સિલેબસની અંદરથી આઉટ ઓફ સિલેબસ કરેલા દાખલાઓ છે એ આપણે જોવાના નથી. હું એક જ થોડી વાર માટે સાઈડમાં છું, ત્યાં સુધી તમે બોર્ડમાંથી લખેલું છે સરસ રીતે લખી લો, પછી પાછી થોડીક આગળની વાતો જોઈએ. સરસ, તમે બોર્ડ લખી લીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે જે આ જે બાબતો જે છે એની અંદર હવે આપણે આગળ ઉપર જે જોવાનું છે એ સીધા જ એક્સરસાઇઝના દાખલાઓ જોવાના છે. એક્સરસાઇઝના દાખલાઓની અંદર પણ ખાસ કરીને બોર્ડે કેન્સલ કરાવેલા જે દાખલાઓ છે એ બોર્ડે કેન્સલ કરાવેલા દાખલાઓ આપણે કરવાના નથી. આપણે જે દાખલાઓ કરવાના છે એ દાખલાઓ એટલે એવા દાખલાઓ કે જે દાખલાઓ આપણે એક્ઝામની અંદર જરૂર છે એવા જ દાખલાઓ આપણે કરવાના છીએ. આ ચેપ્ટરની અંદર લગભગ 2 દાખલાઓ આવે છે, 2 માર્ક્સના. ગુણભારની અંદર 4 માર્કનો ગુણભાર છે. ખૂબ રેર કેસની અંદર બ્લુપ્રિન્ટમાં ફેરફાર થતો હોય છે, પણ આ વર્ષે જે સિલેબસના ઘટાડાની બાબતો છે એટલા માટે કદાચ નવી બ્લુપ્રિન્ટ આવશે, અને જે નવી બ્લુપ્રિન્ટ આવશે એ બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે ત્યારે જોશું. પણ અત્યારે આપણે જે ચાલીએ છીએ એ આપણે જૂની બ્લુપ્રિન્ટને અનુલક્ષીને ચાલીએ છીએ, કારણ કે આપણને માત્ર સિલેબસ ઘટાડો આપવામાં આવ્યો છે, નવી બ્લુપ્રિન્ટ બાબતે કોઈ જાણ કરવામાં આવી નથી. તો જ્યાં સુધી આપણને નવી બ્લુપ્રિન્ટ નથી મળતી ત્યાં સુધી આપણે જે જૂની બ્લુપ્રિન્ટ જે છે એને અનુલક્ષીને જ આપણે ચાલીશું, જેથી આમ પણ સરળતા રહે અને સમજવામાં પણ સરળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આ નવા સત્રની અંદર જે કંઈ પણ આપણે ભણીએ છીએ, અત્યાર સુધી જે કંઈ પણ હતું, હવે આપણે આખું અલગ ચેપ્ટર શરૂ કર્યું છે કે આ ચેપ્ટર આગળ ભણી ગયેલા ચેપ્ટરો એક પણ ચેપ્ટર ઉપર ડિપેન્ડ નથી. આના પછી આપણે જે 6થું ચેપ્ટર ભણવાના છે એ પણ ઇન્ડિપેન્ડન્સ છે, કે સ્વતંત્ર છે પોતે ચેપ્ટરો, કે આ ચેપ્ટરોની આગળના ધોરણોમાં જરૂરિયાત છે, પણ આપણે 10મામાં જે ચેપ્ટરો ભણ્યા એના ઉપર આ ચેપ્ટર એક પણ ડિપેન્ડેન્ટ છે નહીં. હવે જે આપણે ચેપ્ટરો બધા ભણવાના છે એ બધા સ્વતંત્ર ચેપ્ટરો છે. રચના તો કે સ્વતંત્ર, ત્રિકોણ સ્વતંત્ર છે, ત્યાર પછી આપણે વાસ્તવિક સંખ્યાઓ ચેપ્ટર છે એ પણ સ્વતંત્ર છે. આપણે જે આપણે સપોઝ કે ચેપ્ટરો ભણ્યા હોય કે ભાઈ વર્તુળ ભણ્યા, તો વર્તુળ ઉપરથી વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ આવે, અને એના ઉપરથી પાછું કયું આવે? પૃષ્ઠફળ અને ઘનફળ આવે. તો આવી રીતે એકબીજા ઉપર આધારિત જે ચેપ્ટરો છે બધા પૂર્ણ કર્યા છે. તો હવે આ જે સેપરેટ જે ચેપ્ટરો છે, તો આ ચેપ્ટરોની અંદર તમે થોડીક વધારે આવી રીતે સતત મહેનત કરો તો ખૂબ સરળતાથી તમે સમજી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને હવે જે બાબતો જે કાંઈ પણ તમે આપણે આગળ ઉપર ભણીએ છીએ એ સાથે કરતા જજો. હવે આપણે ફરી પાછા જ્યારે ફરી પાછા મળીશું આવતા વિડીયો લેક્ચરની અંદર, ત્યારે એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય 1.1 જોવાનું છે. સ્વાધ્યાય 1.1ની અંદર જે જરૂરી દાખલાઓ છે, જે એક્ઝામમાં તમારે પૂછાય એવા દાખલાઓ છે, એ બધા દાખલાઓ આપણે જોશું, અને જે દાખલાઓ બાકાત કરેલા દાખલાઓ છે એ દાખલાઓ નથી જોવાના. પછી અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે એ પણ એક આપણે જોવાનું છે, કે જે તમે જૂની રીતે જે તમે ગુસ્સા મેળવતા હતા એ એક સૂત્ર જોવાનું છે. તો આ બધી વસ્તુઓ આપણે જોશું અને ફરી પાછા સરસ રીતે આગળ ભણતા જશું. જેમ આવતું જશે એમ હું તમને શીખવતો જઈશ, અને તમે ફરી પાછા એવી રીતે સાથે તૈયારી કરતા જશો. તો હવે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આવતા વિડીયો લેક્ચર એટલે કે ગુરુવારે મળીએ. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ, ધન્યવાદ.